નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। બનાસકાંઠામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રવાસ અને જિલ્લાને 1000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ મળી। પાલનપુરમાં આજે મુખ્યમંત્રીએ જગાણા ખાતે 24.5 કિલોમીટર લાંબા ગ્રીનફિલ્ડ બાયપાસનું ખાતમુહૂર્ત કરીને જિલ્લામાં વાહન વ્યવહારની લાંબા સમયથી આવેલી સમસ્યાનો અંત કર્યો છે। એરુમાં સર્કલના ભારે ટ્રાફિકને લાંબા સમયથી ઉકેલની જરૂર હતી અને આ બાયપાસ હવે પાલનપુર શહેરને ટ્રાફિક ફ્રી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે। ત્યારબાદ પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને 22થી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। ઉપરાંત 562 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ બાયપાસ, અમદાવાદ ડીસા આબુ રોડ 4 લેન માર્ગનું વિસ્તરણ, પાટણ ડીસા માર્ગના વિકાસ કાર્યોનું પણ એક ખાતમુહૂર્ત કર્યું હતું। પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શંકર ચૌધરી રાજ્ય સરકારના સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમાં વિધાનસભા અધ્યક્ષ સંકલ્પ ચૌધરીએ કહ્યું, નર્મદા નહેરથી બનાસકાંઠામાં પાણી લાવવું હોય, સુજલામ સુફલામ યોજના દ્વારા પાણી પહોંચાડવું હોય અથવા 5થી વધુ પાઇપલાઇન નાખીને તળાવો ભરાવાનું ઐતિહાસિક કામ, આ બધું બનાસકાંઠાના વિકાસને ગતિ આપવા માટે આવશ્યક હતું અને આ બધા કરેલા કામો વ્યર્થ ન જાય એનું ધ્યાન રાખવું એવો સંકેત પણ આપવામાં આવ્યો। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિકાસની રાજનીતિ જ ગુજરાતનું બળ છે। ચૂંટણી આવે કે જાય, સતત પ્રજાલક્ષી વિકાસ કામો જ આપણું ધ્યેય છે। દેશ વિદેશમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે। કોઈ સ્ટેટમેન્ટ કે અટક પરની કોમેન્ટોથી વિકાસ અટકાતો નથી। બિહારનું પરિણામ બતાવે છે કે વિકાસ પર વિશ્વાસ વધી રહ્યો છે। બાયપાસ બનાસકાંઠાના લોકોની વર્ષોથી ચાલતી સમસ્યાનું મોટું સમાધાન છે। તેમણે ગુજરાતના વિકાસ કાર્યોની પણ યાદ અપાવી। એશિયામાં સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી, ગિફ્ટ સિટી, ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આ બધા ગુજરાતમાં નિર્મિત થઈ રહ્યા છે। યુનેસ્કોએ દિવાળી તહેવારને અમૃત વારસા તરીકે માન્યતા આપી। આ ભારત માટે ગૌરવની વાત છે। સ્વદેશી ઉત્પાદનોનો વધુ ઉપયોગ કરવાની અપીલ પણ કરી અને આજે ગુજરાતમાં સ્વદેશી મેળાનો પ્રારંભ પણ થયો છે। 2047ના વિકસિત ભારતના વિઝન માટે દરેક નાગરિકને સાથે ચાલવાની વિનંતી કરી। જેને આંખ બતાવવાની અને ન ગાંઠવું હોય એને ન ગાંઠવાની મુખ્યમંત્રીએ આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો। જ્યારે પાણી સંરક્ષણ માટે દરેક ધારાસભ્યોને કેચ ધ રેન માટે 50 લાખની રકમ ફાળવવામાં આવ્યા છે। જ્યારે ગ્લોબલ વોર્મિંગ સામે ઝુંબેશ, ગ્રીન કવર વધારવું અને સ્વચ્છતા આદત બનાવવી જરૂરી છે। નૈસર્ગિક ખેતી, ગાય આધારિત ખેતી અને યોગને જીવનમાં સામેલ કરવાની અપીલ કરી હતી। આજે પાલનપુર અને બનાસકાંઠા માટે વિકાસનો એક નવો અધ્યાય શરૂ થયો છે। 24.5 કિલોમીટર બાયપાસ અને અન્ય વિકાસ કાર્યો સાથે જિલ્લામાં આવતા વર્ષોમાં ટ્રાફિક, પાણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે। રિપોર્ટ ભારત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।